દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે તો 400ને પાર કરવાનો ટાર્ગેટ ધરાવતી એનડીએ આ ચૂંટણીની બેઠકમાં 300 બેઠક સુધી પણ નથી પહોંચી શકી. તો ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. એવામાં ઉત્તર પ્રદેશના આગ્રામાં રહેતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાસરે ભાજપને 400 બેઠક ન મળતા પોતાના ઘરમાં ટીવી તોડી નાખ્યું અને ભાજપને 400 બેઠક ન મળતા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાસરે એક ટેલિવિઝન સેટ તોડી નાખ્યો હતો. આ પછી તેને આગ લગાડી દેવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો એક વિડીયોમાં રાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ ગોવિંદ પરાસર હતાશામાં એક ટેલિવિઝન સેટ તોડતા જોઈ શકાય છે. તો લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ 400 બેઠકનો આંકડો પાર કરી શકી નથી. ત્યારબાદ ગોવિંદ પરાસરે પહેલા ટેલિવિઝન સેટ તોડી નાખ્યો અને પછી આગ લગાવી દીધી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.